ખીમડિયાએ મારી રાત દિવસની ઊંઘ હરામ કરી નાખી છે. ખીમડિયાનો દિવસે ને દિવસે જુલમ વધતો જાય છે. ઘણી ખમ્મા અન્નદાતાને ઘણી ખમ્મા. બોલ હમીર, શું ખબર છે? મહારાજ ખીમડિયાએ આપણા ઊભા પાકને સળગાવી દીધા છે. શું કયું? ખીમડિયાએ આપણા ઊભા પાકને સળગાવી નાખ્યા. ખીમડિયાને હું જીવતો નહીં છોડું. અને મહારાજ જાનના ગાડા લૂંટી લીધા છે અને જાનને પણ સળગાવી દીધી. શું કહ્યું? જાનના ગાડા લૂંટી લીધા? અરે ખીમડિયાને એક વખત જીવતો બંધનમાં લઈ અને જીવતો ચણી દઈશ. અરે પ્રજાજનો, તમે જઈ શકો છો. એવી અન્નદાતાની આજ્ઞા. મેં મારા કોટવાડને ક્યારનો લગધીરવાસ મોકલ્યો છે, હજુ સુધી આવ્યો કેમ નહીં? ઘણી ખમા બાપુને ઘણી ખમા. બોલ કોટવાડ, ક્યાં છે જીવો અને જીગો? બહાર ઊભા છે, જો તમે કહેતા હોય તો અંદર બોલાવો. એને માન સહિત અંદર બોલાવો. એટલે એ માથા ભાઈ રે આઈ લાવો. અરે ઢેલડી નગરના રાજા રાવત રણસિંહ બાપુને આ જીવાના વંદન. અરે સુખી થાઓ જીવા. બાપુને તમારો પરિચય આપો. અરે બાપુ, મારું નામ માથા ભાઈરે જીવો. લગધીરવાસમાં બધાય મને માથા ભાઈરેથી ઓળખે. અરે જીવા ભાઈનો નાનો ભાઈ જીગો, નાનો ખરો પણ નાગતણું બચું. અરે પેલા તો એ કહો કે તમારા બંને ભાઈનું સ્વાગત સાથી કરું. અરે બાપુ, અમે સાંભળ્યું છે કે તમને નાચ મુજરાનો બહુ શોખ છે. હા, સાચું સાંભળ્યું છે જીવા. રાજાને સત્તા, શરાબ અને સુંદરીનો શોખ હોય જ. અરે તમને જો અમારું સ્વાગત કરવા માંગતા જ હોય તો કંઈક નાચ મુજરાનું આયોજન કરો બાપુ. ખીમડિયાએ બાપુના પોતિયા ઢીલા કરી નાખ્યા અને નાચ મુંજરો જોવો. અરે શું બોલ્યો કોટવાડ? એ કાંઈ નહીં બાપુ, કાંઈ નહીં. હું તો એમ કહું છું કે અમારા રાજગઢની અંદર નાચ મુંજરાનું આયોજન કરવાનું ન હોય, કાયમી નાચ મુંજરા જ થતા હોય. અરે બાપુ, અમારે નાચ મુજરા હવે નથી જોવા, પણ રાજમાં અમને કેમ બોલાવે એ વાત કરો. અરે જીવા, પેલા એ કહો કે તમે બંને ભાઈઓ માથા ભારે સાથી કહેવાઓ છો. હા બાપુ, અરે લગધીરવાસમાં જીવાની હાક બોલે. અરે જીવો, જે શેરીએ ને ગલીએ નીકળે તરત માણા પણ ફફડી ઉઠે હો. ખરેખર જીવા, મેં સાંભળ્યું છે તેવો જ તું છે. હા બાપુ, મારી જેવી જ ફાઇટ છે. અંધારામાં પ્રકાશ આપે દીવો, એવો જ હું લગધીરવાસનો માથા ભાઈરે જીવો. પણ બાપુ, કઈ કામ હોય તો વાત કરો. અરે જીવા, કામમાં તો એવું છે કે મારી આંખમાં કણું પડ્યું છે, એને તારે દૂર કરવાનું છે. અરે બાપુ, તમે પણ બાપુ, અમને ઘણું બણું કાઢતા તો ન આવડે હો. અરે અમને તો મારા મારીને કાપા કાપીનું હોય તો કયો. અરે જીવા, મારી વાત પૂરી તું સમજ્યો નહીં? અરે તો કંઈક સમજાય એવું બોલો ને બાપુ. તો સાંભળ જીવા, તારે મારી સમક્ષ એક માણસને જીવતા યા મરેલો હાજર કરવાનો છે. અરે એમાં શું, હમણાં જ પકડીને લાવું. એનું નામ તો જણાવો. અરે એનું નામ બારવટિયો ખીમડિયો. શું કહ્યું બાપુ? ખીમડિયો? ખીમડિયો ક્યાં છે બાપુ? મારા દીકરાને ક્યાંક ખીમડિયાનો ભેટો થઈ ગયો લાગે. કેમ જીવા, ખીમડિયાનું નામ સાંભળતા માથાગીરી ઉતરી ગઈ? અરે ના બાપુ, એવું કાંઈ આ જીવાને નથી. પણ જીવો, આજ ખીમડિયો મારો પણ દુશ્મન છે બાપુ. અરે જીવા, ખીમડિયાને હું જીવતો અહીંયા મરેલો આપની સમક્ષ તો લાવું, પણ બદલામાં તમે મને શું આપશો એ વાત કરો. અરે જીવા, ખીમડિયાને જીવતો યા મરેલો મારી સમક્ષ હાજર કર, બદલામાં તને મોં માગ્યું ધન મળશે. અરે બાપુ, ધન બંને અમારે શું કરવું? ધનના તો અમારે ભંડાર ભર્યા છે બાપુ. પણ મારી એક જ ઈચ્છા છે બાપુ કે તમારા નગરની એક છોકરી મને બહુ ગમી ગઈ છે. અરે ખીમડિયાને જો હું આપની સમક્ષ જીવતો અહીંયા મરેલો હાજર કરું તો એ છોકરી હારે મારા લગ્ન કરવાના. બાપુ, આ શરત તમને મંજૂર છે? બસ જીવા, આટલી જ વાત. અરે ખીમડિયાને મારી સમક્ષ જીવતો યા મરેલો હાજર કર, એટલે એ છોકરી સાથે તારા લગ્ન પાકા સમજ. જોજો બાપુ, વચન આપીને પાછા ફરી ન જાતા હો. અરે જીવા ભાઈ, આ ઢેલી નગરના રાજા હારે ચોખવટ બરાબર કરી લેજો.
નહીતર રાજા વાજાને વાંદરા આ તને સરખા હો. એ બોલવામાં વિવેક રાખ. તું કોની સામું બોલો તને ખબર છે? અરે જીવા, અમે જે કહીને તે કરી બતાવીએ. અરે અમે વચન આપ્યા પછી અમારા પ્રાણ વ્યા જાય તો પણ પાછી પાની કરતા નથી. આ જીવાભાઈ, કદાચ જો બાપુના પ્રાણ વહી જાય ને પણ વચન ન જાય હો. અરે સમજી ગયો કોટવાલ, તઈ લ્યો બાપુ. અત્યારે જ હું ને મારો ભાઈ જીગો ખીમડિયાની શોધમાં જાય છે ને જતા જતા તમને એટલું કહેતો જાઉં છું બાપુ કે એક દિવસ ઈ ખીમડિયાને હું આપના ચરણોમાં હાજર કરીશ. વાહ જીવા વાહ. હાલ જીગા, આપણે ખીમડિયાની શોધમાં જાય. ચાલો જીવાભાઈ. એ બાપુ, આ તમે શું કર્યું? એ આવા માણાને વચન ન દેવાય, આવાને ભડાકે દેવાય, ભડાકે. અરે કોટવાડ, જીવો આપણા રાજનો માણસ છે અને આપણા દુશ્મનને પકડવા ગયો છે. એને ભડાકે દેવાની વાત ન કરાય. હે બાપુ, તમને લાગે આ બે ભાઈ ખીમડિયાને પકડી આવશે? હા હા કોટવાડ, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ખીમડિયાને ઈ જરૂર પકડી આવશે. તમને વિશ્વાસ હોય જ ને? ઓલા ખીમડિયાએ તમારી રાત દિવસની ઊંઘ હરામ કરી નાખી. વિશ્વાસ તો હોય જ ને. અરે સાંભળ કોટવાડ, હા બોલો બાપુ. કાલે મારી બેનના લગ્ન છે તો મારી બેનના વેડાની સાથે રખોપા કરવા તારે જવાનું છે. આડું જંગલ આવે છે, લૂંટારાનો અને બારવટિયાનો ત્રાસ વધતો જાય છે. મારી બેનનું વેલડું સહી સલામત એના સાસરે પહોંચાડવાની જવાબદારી તને સોંપું છું. ભલે બાપુ, તમે ચિંતા કરો માં. તમે તમારે બેફિકર રહો, હું વેળાની હારે જ રહીશ. તો ચાલ કોટવાડ, આપણે લગ્નની તૈયારી કરી. હા હાલો બાપુ, લગ્નની તૈયારી કરીએ. અરે આ હૃદયે લાગે આગ, કદી ન થાય શાંત. શાંત થાય તે ઘડી જ્યારે મને મળે ન્યાય. મારા હૃદયમાં લાગેલી વેરની આગ વધુ ને વધુ વિકરાળ થતી જાય છે. જ્યાં સુધી મારી બેનના ખૂનનો બદલો નહીં લઉં ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. અરે સરદારજી, તમે કહો તો આપણા નેહડાની પાછળ જાનના ગાડા જાય છે તો લૂંટી લઈ. અરે સાથીદારો, જવા દો એ જાનના ગાડાને. કારણ કે આજ મને મારી રૂપા યાદ આવે છે. કારણ કે આજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. માટે જવા દો એ જાનના ગાડાને સાથીદાર. અરે સરદારજી, તમને ખબર છે ઈ જાનના ગાડા કેના છે? કેના છે સાથીદાર? અરે સરદારજી, ઈ રાવત રણસિંહની બેનના છે. અરે શું કહ્યું? હા હા, અરે રાવત મારા રણસિંહની બેનના. દુશ્મનની બેનનું વેરણું અહીંથી નીકળનાર છે તો જોઈશું રહ્યા છો સાથીદારો. લૂંટી લ્યો, જીવતા ભંડારી દ્યો. અરે કોઈ જીવતો ન જવો જોઈએ. ભલે સરદાર, એકેય જીવતો ન જાય. અરે અત્યારે બેસવાનો સમય નથી. અત્યારે તો વેરના વરામણા કરવાનો સમય છે. અરે જઈ રહ્યું છે વેલડું મારા દુશ્મન કરી બેનનું. ખેલ ખેલો, ખાંડા તણા કરી નાખો પાયમાલ. અરે ચાલો સાથીદારો, લૂંટી લ્યો, ખતમ કરી નાખો. ચાલો સરદાર, ચાલો સરદાર, ચાલો સરદાર, ચાલો સરદાર. ઓલા કેવળેથી જા જા કે બોલા, ઓલા લવિંગડેથી જા જા લવિંગ, ડાય જાદવ રે લાલ છેડો લટકા કરે. ઓલા કેવળેથી જા જા કે બોલા, ઓલા લવિંગડેથી જા જા લવિંગ, રાજ જાદવ રે લાલ છેડો લટકા કરે. અરે
સાથીદાર જોઈ લ્યો વેલું જઈ રહ્યું છે. ચાલો સાથીદાર. ચાલો સરદાર ચાલો. અરે લૂંટી લ્યો. કોઈ ડગલું આગળ ભરવાની હિંમત કરી છે તો આ લોહીની પ્યાસી શમશેર કોઈની સગી નહીં થાય. એ ખીમડિયા, તારી આ ધમકીથી હું બી જવાનો નથી. અરે તને ખબર નહીં હોય આ વેલું ઢેલડી નગરના રાજા રાવત રણસિંહની બહેનનું છે. અરે આજ મને આ વેલનું લૂંટતા કોઈ નહીં અટકાવી શકે. અરે તને અટકાવનાર તારી સામે ઊભો આઈ એમ નાનજી કોટવાળ. અરે કોટવાર, આજ તો મારે આ તારું પાણી અહીં જ ઉતારવું છે. અરે ખબર છે તું બહુ પાણીયારો છો. અરે ભણનો દીકરો હોય તો હથિયાર મૂકી દે હેઠા અને મારી આયરે મલકુસ્તી કર. તને એ ખબર પડે કે કોની માએ સવાસેર સૂટ ખાધી છે. અરે એમ છે કોટવાર, તારે મલકુસ્તી કરવી છે? હા હા, મારે મલકુસ્તી કરવી છે. થઈ જા દીકરો માટી. તો થઈ જા દીકરો મારી માનો. ઉભો રે. એ ખીમડિયા ભાઈ, તે તો વગર પાવડરે મારી ઢોલાઈ કરી નાખી હો. મને હાફ ચડાવી દીધો. એ ખીમડિયા ભાઈ, તમારા વેલડું લૂંટવું હે? અરે મારા દુશ્મનની બેનનું વેરડું કેમ જવા દેવાય? અરે કોની તાકાત છે કે મારા દેખતા ઢેલડી નગરના રાજા રાવતના બેનના વેલડાને પણ આંગળી ચીંધી શકે? અરે કોડવાર, અરે આજ તો અહીંથી તારી લાશ જશે. એ ખીમડિયા ભાઈ, પેલા મને એક વાતનો જવાબ આપો. તમે અહીંયા શા કારણથી આવ્યા છો? મારા દુશ્મનની બેનનું વેરડું લૂંટવા, મારા હૃદયમાં લાગેલી વેરની આગ શાંત કરવા. તો તમારા રુધિરે લાગેલી આગને શાંત કરો. આ રહ્યું વેરડું, તમારે લૂંટી લ્યો. હું આ હાયલો. અરે કોટવાર તો આજ મારા હાથમાંથી છટકી ગયો, પરંતુ રાજા રાવતની બેનનું વેરડું લૂંટી રાજાના સન્માનને ઠેસ પહોંચાડીશ. તો લાવ વેરડું લૂંટવા જા. આ શું? વેરડું લૂંટવા જતા મને મારી બેન રૂપાના દર્શન થયા? નહીં નહીં, અરે આ તો મારા મગજની ખોટી ભ્રમણા છે. લાવ વેલડું લૂંટવા જાઓ. અરે ભાઈ, મને શું કરવાની હેરાન કરે છે? હું તો રાજા રાવણકૃષ્ણની બેન છું. વેર તો તારે મારા ભાઈ સાયરે છે. અરે બેન ખરી પણ મારા દુશ્મનની. અરે આજ મારા દુશ્મનની બેનનું વેરડું લૂંટી અને મારા હૃદયને હું શાંત કરીશ. તો લાવ વેરડું લૂંટી લાવ. અરે આ શું? વેલડું લૂંટવા જાઉં છું ત્યાં મને મારી બેન રૂપા દેખાય છે. નહીં નહીં, અરે આ તો મારા મગજની ખોટી ભ્રમણા છે. અરે આજ તો વેલડું લૂંટી રે જ લે. અરે ભાઈ, મને મારા સાસરે જવા દે. નહીં, કદાપી નહીં. મારા દુશ્મનની બેનનું વેલડું સહી સલામત જવા દઉં નહીં. કદાપી નહીં. આ શું? મને મારી બેન રૂપાના એક વખત નહીં, બે વખત નહીં, પરંતુ ત્રણ વખત દિવ્ય દર્શન થયા. યાદ આવ્યું, સતી દાડલે કીધું હતું કે તમને તમારી બેન રૂપાના ત્રણ વખત દિવ્ય દર્શન થાય તો હથિયાર છોડીને અલખ ધણીના શરણે આવી જજો.
તો આજે સતી દાણંદની વાત સાચી પડી. અરે બહેન આજ આ ખીવડિયાને કોઈ દુશ્મન નથી. આજથી તું આ ખીવડિયાની ધર્મની બેન છો. ચાલ બેન, તારા વેરડાના રખોપા કરી તારું વેરડું તારા સાસરિયા સુધી વળાવવા આવું. અરે ભાઈ, હું તો તારા દુશ્મનની બહેન છું, તો છતાં પણ તું મને સાસરે વડાવવા આવીશ? અરે નહીં બહેન, હવે આ ખીમડિયાને કોઈ જ દુશ્મન રહ્યા નથી. આજથી સર્વે મારે મન ભાઈ છે. માટે બેન તું ચિંતા કરમાં, તારા વેલડાને હું સહી સલામત તારા સાસરીએ વડાવવા આવું. ચાલ બેન ચાલ. હે માલીભાઈ, હે માલીભાઈ, એ આવો આવો કોટવાલ સાહેબ, આવો આવો. તમે દૂધ દેવા તો ન જઈવો. એ કોટવાલ સાહેબ, અમારે કામ જાજુ હોય ને. બેહો બેહો, લ્યો કોટવાલ સાહેબ, બેહો બેહો, આવો આવો. અમે તો પૈડા ને પાથરા અહીં રહી છીએ, પણ તમને ક્યાં અમારી જરાય કદર થાય છે? એ અમને કદર તો તમારી ઘણી છે. આવો આવો, બેહો બેહો. હે માલી, કમાડું ગાડ, કમાડું ગાડ. આ કોણ બોલ્યું માલી? એ આ તો મારો ઘરવાળો. હાય હાય, મગજનો બહુ તીખો છે. એ આપને ભાઈને મારશે તો મારી મારીને આડા કરી નાખશે. હે માલી, કમાડું ગાડ. ઉપર વરસાદ વરે, નીચે મારા પગ ભરે. હે માલીભાઈ, હે મારી જોગ માયા, હવે તું આમાંથી કંઈક રસ્તો ઉગાડ, નકર ઈ તો મને જમ જેવો છે પતાવી દઈ છે. એ જોવો, તમારે કામ કરવું જોઈશે. શું વરી? એ તમારે અમારી હાડી પહેરવી જોઈશે. એટલે શું ભાઈડા ઉઠીને મારે સાડી પહેરવી જોઈશે? એ હા હા કોટવાલ સાહેબ, કોકના ઘરમાં ગરવું હોય ને તો હાડી પણ પહેરવી પડે. તો ઓઢાડો, બીજું શું? જુઓ કોટવાલ સાહેબ, તમે છે ને મોઢું નો દેખાડતા હો. હા હો. આલિયો કઈ હે માલી, કમાડું ગાડ, કમાડું ગાડ. નકે હવે તો હૈદ થાય એ છે. તમે અહીંયા ઘડીક વાર ઉભા રહ્યા. મરી ગયો પાડો બાંધવા નથી દેતો, બાંધી દઉં. ઈ પાડાને તો હું પૂરો કરી નાખીશ, પણ હવે કમાડું ગાડ. એ કોટવાલ સાહેબ, તમે બેહી જો, એ મોઢું નો દેખાડતા. હા હો. એ હાઈલા આવો, ખડકી ખુલી જ છે. કીચડુક કીચડુક. ખડકી પણ ભારે લોટકી. અરે આજ તો ગાયુમાંથી થાકી ગયો, એટલે મને એમ થયું લાવ હું ઘર બાજુ હાલ્યો જાઉં. એ બધું તો હાર હાર. તો તમે આજ કેમ આમની નજર નથી કરતા? હાલે માલી, શું આપણા ઘરમાં માતાજીના રાંધલ તેડ્યા હે?
એ ના ત્યાં શું છે? કોણ આ એ હા, એ આ એ હા. એ એક ભર રે જો બાનિયામાં બેઠા ધર્મિષ્ઠા બેન દાદાએ હસીને બોલાવ્યા. એક ભર રે જો બાનિયામાં બેઠા ધર્મિષ્ઠા બેન દાદાએ હસીને બોલાવ્યા. હે માલી, આ છે કોણ? ઈ તો કે એ આ ઓલી મેરકાની વહુ છે. હાલે આ મેરકાની વહુ છે. એ હા, ઈ એની ઘરે ઘંટુલો નથી ટકાયો તો આપણી ઘરે મગ ફળવા આવ્યા છે. હારું હારું, આપણી ઘરે મગ ભેળવા આવ્યા હે. હારું કર્યું. ઈ રોજ તારી મસ્કરી કરે હે ને, આજ મારે બહુની મસ્કરી કરવી. આ એ મરી મારો ગયા. દેર કોણ જાગી ઉઠ્યો વરી? દેર ગમે અહીંયાથી ફાટી પડે ભાઈ. એ મરી ગયા. હા વહુની મસ્કરી ન કરાય. કા વહુ બા ભાઈરે શરમાય છે, તમ જોવો તો ખરા. વહુબા તો શરમની તો પૂછડી. એમ નહીં, હું વહુબાઈને શરમાવે એવું કાંઈ નહીં બોલું, પણ આજ મારે એની મસ્કરી કરવી છે. પણ આમ જો જાજી મસ્કરી ન કરતા હો. ના ના, વહુને શરમ આવે હું કાંઈ જાજી મસ્કરી નહીં કરું. વળી પાછું વહુ બાનું ઓછું આવી જશે. એમ? તો હું જાઉં છું. હા કાંઈ વાંધો નહીં. વહુબાએ રૂમાલને ફોપારીને કાંઈ આપ્યું નથી. એ વહુબા, અમારી ઘરે મગ ભેળવા આવ્યા. હારું હારું, એ મગ ભેળતા જાઓ અને મૂયસું મળતા જાઓ. પણ હે વહુબા, આ તમારું માથું કાં હાંઠિયાના ઢેબા જેવું? તમે જાજી મસ્કરી ના કરો, મને તો શરમ આવે. ઓહો, ખાનદાનના તો પેટની જાજી શરમ આવે. હે વહુબા, તમારા હાથ કેમ બાવરના ઠૂઠા જેવા હે? ઈ તો તમારા ભાઈએ કાળો સાબુ નથી લઈ દીધો એટલે. અરે મારા ભાઈ તો ગોટિયું ને ગોટિયું લઈ આવે હે. એ પગલા, હા કમાડ ઉકાળ, કમાડ ઉકાળ. એ હાઈલો આવ, કમાડ ખુલ્લું જ છે. ઘૂપ ઘૂપ ઘૂપ, આજ તો મારી નાખું કાપી હા, નાખું. પણ ક્યાં ગઈ, ક્યાં ગઈ? કોણ એ ચંડાલના પેટની ક્યાં ગઈ? પણ તારી વહુ હા, ઈ તો અમારી ઘરે આવી મગ અરે ભેળવા. આજ 5 દિવસથી પૂછ્યા વિના ઘર બાઈને નીકળી ગઈ છે. તે એવું તો મારે 12 વર્ષ થયા થાય છે. એમ? હા, એ ચંડાલના પેટની આજ તો મારી નાખું કાપી પણ નાખું. તારી વહુ તો અમારી ઘરે મગ ભેળવા આવી છે. એ ભગા, હા મારા ઘરે તો ઘંટુલો હમણાં જ લઈ આવ્યો હું, હા, અને પાછા ટંકાવાના રૂપિયા 2 હમણાં આપ્યા. તારા ઘરે ઘંટુલો લેવાના ટકાવાના 2 રૂપિયા હમણાં આવ્યા હે. હા હા આપ્યા. અને આ રાન અમારી ઘરે શું મગ દે દે ભેળવા દે આવી દે છે? માર 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 દે 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 દે. એ કોટવાર સાહેબ, આ તમાર લાકડીની ટોપી લેતા જાવ. ઈ વલ્લભભાઈને આપો, એને જરૂર છે. અને તમારો આ લોટોય લેતા જાઓ, કામ આવશે હવારે. જોયું ને ભગા ભાઈ, હા, મારા ભાભી કેવા હોશિયાર. એ ભાઈડાની બાયડી હો. મને કહે હા તમે જટ જાઓ, હા નકર ક્યાંક છે ને હા. તમારા ભગા ભાઈ રહ્યા ને, હા ઈ ક્યાંક ઓલા કોટવાડને મારી નાખે. તો પછી નકર હમણાં તો હું પૂરો કરી નાખત. આ મરી જાવ, તમ નથી નનકાજી એવી ને એવી રમતું રમો છો ને મોઢામાં આંગળા નાખો છો. લે બોલ, આ ધમલીએ ધોકાની રમત અહીંયા ગામમાં છોકરા નો રમે, શું પરગામ રમવા જાય? આ મુવાને સટી પહેરાવી દ્યો. ચડાવવાથી નવરો થાય તો ઉઠે ને. હા, એ મોઢામાં આંગળા નાખે હે. અરે ભાભી, હા આજ આ ચાંદો જો ઉગ્યો છે, અને આજ આ ચાંદાની જો રમત એવી જામી જાય હા. તો ઠપકારો એકાદું એવું સંગીત. હે ઓ ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ, ચાંદો ઉઈગો ચોકમાં. હે ચાંદો ઉઈગો ચોકમાં ઘાયલ, ચાંદો ઉઈગો ચોકમાં. હે લેરીડા, હે લેરીડા, હરણું રે અજાલે હાલાર શેરમાં અરજણિયા. એ જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી એ હા, ઝૂંપડી. એ હા.
दुनिया में भगवान तुम्हारी नजरों में। भगवान तुम्हारी नजरों में, भगवान तुम्हारी नजरों में क्या रंग भरा है दुनिया में, भगवान तुम्हारी नजरों में। रामन लक्ष्मण बने वनवासी, रामन लक्ष्मण बने वनवासी, सीता जी उनके संग में है, सीता जी उनके संग में है, हनुमान है उनकी सेवा में क्या रंग भरा है दुनिया में, भगवान तुम्हारी नजरों में। पांच पांडव भये वनवासी, पांच पांडव भये वनवासी, कृष्ण जी उनके संग में है, श्री कृष्ण जी उनके संग में है, अर्जुन है उनकी सेवा में, श्री कृष्ण जी उनके संग में है, अर्जुन है उनकी सेवा में क्या रंग भरा है दुनिया में, भगवान तुम्हारी नजरों में। हरिओम हर 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 में है उमिया जी मुकुट के अंदर है, हर 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 में है उमिया जी मुकुट के अंदर है। क्या रंग भरा है दुनिया में, भगवान तुम्हारी नजरों में क्या रंग भरा है दुनिया में, भगवान तुम्हारी नजरों में, भगवान तुम्हारी नजरों में। અરે સતી દાડલ દે, તમારા કહેવા પ્રમાણે મને મારી બેન રૂપાના ત્રણ વખત દિવ્ય દર્શન થયા, તો આજથી હું આ લડાઈ ઝઘડા છોડી અને અલખ ધણીના શરણે આવવા માંગુ છું, માટે મારે ભક્તિ કરવી છે, મને ભક્તિનો માર્ગ બતાવો દાડલ દે।
જોજો હો ખીમડિયાજી, અરે બોલવું સહેલું છે, જેને તલવારના ઝાટકે જવાબ દીધો હોય ને તેને ભક્તિનો પંથ કઠિન લાગશે. અરે દાડલ દે, આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે આજ પછી હું હથિયાર ધારણ નહીં કરું. આજથી આ હથિયાર તમારા શરણે છે, માટે મારે ભક્તિ કરવી છે. દાડલ દે, મને કંઠી બાંધો, મને ધર્મનો માર્ગ બતાવો. ભલે ખીમડિયાજી. અરે દાડલ દે, ભલે ખીમડિયાજી, આજથી તમે ખીમડિયા કોટવાડથી ઓળખાશો. હા દાડલ દે, આજથી તમે મારા ગુરુદેવ છો. ગુરુજી દરસ બિન જીયરા મેરા તરસે. ગુરુજી મેરે નैनन में जल बरसे. गुरुजी तरस बिन जिए राम मेरा तरसे. पतित पावन नाम तिहारो. लीजे गुरु जी शरण सहारो. पतित पावन नाम तिहारो. दीजे गुरु जी शरण सहारो. भूजाग्र हो तुम अपने कर से. गुरुजी दरस बिन जियरा मेरा तरसे. गुरुजी मेरे नैनन में जल बरसे. गुरुजी तरस बिन जियरा मेरा तरसे. शरण पड़ा मैं आई तिहारे. दीजे गुरु जी शरण सहारो. शरण पड़ा मैं आई तिहारे. दीजे गुरु जी शरण सहारो. भूजाग्र हो तुम अपने कर से. गुरुजी दरस बिन जियरा मेरा तरसे. गुरुजी दरस बिन जियरा मेरा तरसे. गुरुजी तरस बिन जियरा मेरा तरसे. जय अलख धणी, जय अलख धणी. હે આ અલગ ધણી હું માંડ્યું હે. બાંધ કરો, બાંધ હવે. અય આવા ખોટા તૂત બંધ કરો અને અમારા શરણે થઈ જાઓ. અરે ભાઈઓ, આ લડાઈ ઝઘડા છોડી દો, અલખ ધણીના શરણે થઈ જાઓ.
અરે મેં પણ લડાઈ ઝઘડા છોડી દીધા છે, માટે તમે પણ છોડી દો ભાઈ. એ ખીમડિયા, તું આ ભગતડો કેદીથી થઈ ગયો હે? અરે અમને ભક્તિમાં કાંઈ સમજ ન પડે હો, અને અમારા નાના મગજે કામ કરતા ન હોય. અમે તો માથા ભાઈ માણા હો. અરે ભાઈ, આ બધી માથાગીરી મૂકી દો ભાઈ. આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તો એ ફરી પાછો નહીં મળે, માટે પ્રભુના નામનું રટણ કરી લ્યો. અરે મનવા, તું ચેતી જા. આ મોંઘો મનુષ્ય દેહ વારંવાર નથી મળતો. એ ચેત સમજ મન, એ હરી કો ભજન કર. એ ચેત સમજ મન, એ હરી કો ભજન કર. એ ભજન કરે સુખ થાય, ઓ ભજન કરે સુખ થાય. મારા રામને સિદ્ધને ભૂલી જાય. મારા રામને સિદ્ધને ભૂલી જાય. બસ બસ હો, તારું ગાવાનું બંધ કર. અમારે કાંઈ સાંભળવું નથી. હવે અમારા શરણે થઈ જા. અરે નહીં ભાઈ, અમોઘો મનુષ્ય દેહ મળ્યો છે તો સેવા કરી લ્યો, ભક્તિ કરી લ્યો. આ કલિકાલમાં સર્વથી શ્રેષ્ઠ હોય તો એ સેવા કરવાનો મોકો મળે તો લઈ લ્યો. સેવા ભક્તિ કલિકાલમાં ઉત્તમ ધર્મ ગણાય. ભાઈ, ઉત્તમ ધર્મ ગણાય. સેવા ભક્તિ કલિકાલમાં ઉત્તમ ધર્મ ગણાય. ભાઈ, ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈ વરતો જગતમાં. અનુરાગી થઈ વરતો જગતમાં. એ બંધન મુક્તિ થાય. ઓ બંધન મુક્તિ થાય. મારા નામને સિદ્ધને ભૂલી જાય. મારા રામને સિદ્ધને ભૂલી જાય. અરે મેં તને કહ્યું ને, તારું ગાવાનું બંધ કર. મારે કાંઈ તારું સાંભળવું નથી. બસ અમારા શરણે થઈ જા. અરે ભાઈઓ, કોટવાડ સાચું કહે છે. માનવ દેહ મળ્યો તે વારંવાર નથી મળવાનો, તો તમે પણ આ તુલસીની માળા ધારણ કરી લ્યો. એ ભક્તાણી, તારું ધતિંગ બંધ કર ભક્તાણી. તને ખબર છે ને, તને તો હું એક દિવસ મારી રાણી બનાવીને જ રહીશ. અરે જીવા, તે આવવામાં થોડુંક જ મોઢું કહ્યું, કારણ કે મારા હાથ આ ભક્તિથી બંધાયેલા છે. નહીતર હું તને મારા મૂછનું પાણી બતાવી દેત. અરે જા જા, તું શું મૂછનું પાણી બતાવવાનો હતો? અરે લે ભાઈ જીગા, ખીમડિયાને બંધીવાન કરાવ, પછી જોઉં છું કે તારા મૂછનું પાણી હું કરે. અરે કોની મૂછેલી બૂલ અટકે છે કે ખીમડિયાને બંધીવાન બનાવે? દુહાય છે તમને લખધણીની, જો હથિયાર ઉપાડો તો. અરે ખાંડાના ખેલ ખેલવા હોય તો આ તુલસીની માળા તોડી નાખો. અરે આ ભભૂતનું તિલક ભૂસી નાખો. માફ કરો સતી, હું મારા ક્રોધને ના રોકી શક્યો, પરંતુ આ બુદ્ધ માણસો તમારા વિશે કેવું હલકું બોલે છે સતી. નહીં કોટવાડ,
તમે હથિયાર નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી છે. હા દાડલ દે હા. અરે મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણએ પણ હથિયાર નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ પિતામહ ભીષ્મ સામે લાચાર બનીને હથિયાર ઉપાડ્યા હતા. એ જ રીતે સતી મને આદેશ આપો તો આને મૂછનું પાણી બતાવી દઉં. નહીં કોટવાડ નહીં, તમને અલખ ધણી ઉપર ભરોસો છે. હા સતી, મને મારા અલખ ધણી ઉપર પૂરો ભરોસે છે. અરે બનાવી દ્યો બંધીવાન, મને પેડાવી દ્યો બેડી, અરે ચડાવી દ્યો ફાંસીના માચડે, તો પણ આ ખીમડીઓ કાંઈ નહીં બોલે. બસ ને, થઈ ગયો ને ટાટા રાહ જેવો. હાલ હાલ મોરથ હાલ. અરે સતી દાડલ દે, જય અલખ ધણી. જય અલખ ધણી. અલગ ધણી જોઈ લીધું હો. હવે આ બધું બંધ કર. હથિયાર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હતી ભાઈએ, ને 10 સેકન્ડમાં તો એ પ્રતિજ્ઞા તોડી નાખે છે. પાછો કી જય અલગ ધણી. હાલ 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 મોરથા મોરથા. અરે આ કોટવાડ તો ભક્તિની વાટે બંધાણા છે, પણ આ ભક્તિ કેરો માર્ગ તો બહુ કઠિન છે. એ આ ભક્તિ કેરો એ આ માર્ગ રે, એ વીરા ફૂલ કેરી પાખડી અને સુંગે તેને એ જ સ્વાદ ઘણેરો એ હોય રે. ભક્તિ કેરો માર્ગ રે, અવીરા ફૂલ કેરી પાખડી. રમના ધોરી રે આધર લઈને ચાલશે, એ ધરમના ધોરી રે ધર લઈને એ ચાલશે અને પગલા ભક્તિ કેરો માર્ગ રે, આ ફૂલડા કેરી પાખડી. ફૂલડા રે સોંગ્યા રે, એ આ ગોપી ચંદ ભરતરી, એ આ ફૂલડા રે સોંગ્યા રે ગોપી ચંદ એ ભરત. ફૂલડા કેરી પાખડી.
પ્રતાપે રે આ જેઠી રામ બોલિયા એ આવા ગુરુના પ્રતાપે રે જેઠી રામ એ આવા બોલિયા અને જેઠી રામ એ જગત રે ગંગાજી ના દાસ રે એ આવો ભક્તિ કેરો માર્ગ રે આ ફૂલડા કેરી પાંખડી આ ફૂલડા કેરી મેં મારા કોટવાડને મારી બેનના વેલાની સાથે રખોપા કરવા મોકલ્યો. હજી સુધી આવ્યો કેમ નહીં? શું થયું હશે? અરે ગજબ થઈ ગયો બાપુ, ગજબ થઈ ગયો. પણ થયું છે શું કોટવાડ? રાજકુરીનું વેલડું લૂંટાઈ ગયું. અરે શું કહ્યું? મારી બેનનું વેલડું લૂંટાઈ ગયું. પણ કોણે લૂંટ્યું? બાપુ ઓલા ખીમડિયાએ. અરે ખીમડિયાને વેલડું તે લૂંટવા કેમ દીધું? અરે બાપુ, હું અને ખીમડિયો બે બાઈજા, અમારા બેયનું ભયંકર યુદ્ધ થયું. ખીમડિયાના સાથીદારે આવીને મને પકડી લીધો. જો આ દગો ન થયો તો ખીમડિયાના રામ રમાડી દે. અરે કોટવાડ, ખીમડિયાને વેલડું તે લૂંટવા કેમ દીધું? અરે મહારાજ, એના સાથીદાર આવી અને મને મારવા માંડ્યા, એટલે હું અહીંયાથી ભાગ્યો અને એને લૂંટી લીધું. અરે અત્યારે ખીમડિયો છે ક્યાં? અરે આ રહ્યો તમારો ગુનેગાર ખીમડિયો. બાપુ આજે તમારા રાજમાં ખીમડિયાને લઈને હું આવ્યો છું. હો બાપુ, એ સંભાળો તમારા ગુનેગાર આ ખીમડિયાને. અરે ખીમડિયા, તારી આટલી હિંમત કે ઢેલડી નગરના રાજા રાવત રણસિંહના બેનનું વેલડું લૂંટ્યું? અરે મહારાજ, તમને કોને કીધું કે તમારી બેનનું વેરણું મેં લૂંટ્યું છે? આ મારા વફાદાર કોટવાડે. અરે મહારાજ, તમારા વફાદાર કોટવાળને પૂછો કે મેં જ્યારે તમારી બેનનું વેરણું લૂંટ્યું ત્યારે એ ક્યાં હતો? અરે કોટવાડ, ખીમડિયો શું કહે છે? અરે બાપુ, એમાં એવું થયું ને, લડતા લડતા મને ચક્કર આવ્યા, એટલે હું અહીંયાથી ભાગ્યો. પછી શું થયું તેની મને કાંઈ ખબર નથી. સાંભળ્યું મહારાજ? એનો મતલબ એ જ કે તમારા વફાદાર કોટવાડ પાસે તમારી બેનનું વેરણું મેં લૂંટ્યું હોય એવા કોઈ પુરાવા નથી. તો ખીમડિયા, તું એમ કહેવા માંગે છે કે મારી બેનનું વેલડું તે નથી લૂંટ્યું? હા મહારાજ, તમારી બેનનું વેરણું લૂંટવા હું જરૂર ગયો હતો, પરંતુ હું વેરણું લૂંટતો તો એ જ વખતે તમારી બેનમાં મને મારી બેન રૂપાના દર્શન થયા. તેથી મેં વેરણું ના લૂંટ્યું અને તમારી બેનને મારી ધર્મની બેન બનાવી અને એના સાસરિયા સુધી વળાવા ગયો મહારાજ. માટે તમારી બેન એના સાસરે સલામત પહોંચી ગઈ છે. અરે ખીમડિયા, તું એક બારવટીયો છો અને રાજનો દુશ્મન પણ છો. તારી આ વાત ઉપર મને વિશ્વાસ નથી આવતો. અરે મહારાજ, હવે તો મેં આ બધાય લડાઈ ઝઘડા છોડી દીધું છે, અને છતાં પણ તમને જો મારા વાતમાં વિશ્વાસ ન આવતો હોય તો આપ જે સજા કરો એ આ ખીમડિયાને શિરો માન્ય રહેશે મહારાજ. અરે ખીમડિયા, તે રાજની આબરૂ સાચવી છે, માટે તને મોતની સજા કરતો નથી. પણ કાલનો સૂર્ય ઉગે તે પેલા મારી હદ છોડીને ચાલ્યો જાજે. જેવી મારા અલખ ધણીની ઈચ્છા. જય અલખ ધણી. અરે બાપુ, આપણી શરત પ્રમાણે મેં ખીમડિયાને જીવતો આપની સમક્ષ હાજર કર્યો. હવે મારી શરત યાદ કરો બાપુ, કે મારી શરત એ જ હતી બાપુ કે તમારા લગ્નની છોકરી મને બહુ ગમી છે, તો હવે એ છોકરી હારે મારા લગ્ન કરાવો બાપુ. અરે જીવા, એ છોકરીનું નામ બતાવ. અરે એનું નામ આલે લેતો જા. ફટ છે કોટવાળ, ફટ છે. અરે પીઠ પાછળ ઘા કર્યો કોટવાળ. અરે
મારો ભાઈ જીગો હાચું જ કહેતો હતો કે રાજા વાજાને વાંદરા આખરે એની જાત ઉપર આવીને ઊભા જ રહીએ છે. છાના કરીએ પાપ એ છુપા કદી રહેતા નથી, રહે છે ઈ કાળા માથારા માનવીથી, મારા નાથથી આ રહેતા નથી. અરે કાળા માથારા માનવી, અરે આ જીવાનું આવું કાર્ય જોઈ તમે પણ ચેતજો, કર્મનો બદલો દેવો પડે છે, ચેતજો. અરે કોટવાડ પાછળથી ઘા કર્યો. અરે બાપુ તમારી ભલાઈ માટે ઘા કર્યો છે. અરે આમાં મારી શું ભલાઈ? જીવો આપણા રાજનું કામ કરવા ગયો હતો અને જીવાને દગેથી મારી નાખ્યો. તને હું જીવતો નહીં છોડું. પણ બાપુ મારી વાત તો સાંભળો. મારે તારું કાંઈ સાંભળવું નથી. હે બાપુ તમને ખબર હે આ જીવાને કોની આયરે પરણવું તું? કોની હારે? ઓલી મોજડી વાળી આયરે. અરે શું કહ્યું? મોજડી વાળી હારે? અરે કોટવાડ તે જે કર્યું તે બરાબર કર્યું. અરે તે નો મારી નાખ્યો હોત તો હું મારી નાખત. મોજડી વારીનું નામ સાંભળતા બાપુની ચકલી ફૂડે કે ચડી. ખરેખર કોટવાડ આ તો મનની ઈચ્છા એવી થઈ છે કે મોજડી વાળી દાળને મળવાની ખૂબ ઈચ્છા થઈ છે. ગમે તેમ કરી મોજડી વાળી દાળ મને બતાવો. દેખાડીશ બાપુ દેખાડીશ. આમ અધીરા ન થાવ, મને કઈક વિચારવાનો મોકો આપો. વિચાર વિચાર કોટવાડ, મોજડી વાળી મને કઈ રીતે મળી શકે? જો બાપુ ઈ મોજડી વાળીને મેળવવી હોય તો આપણે બેને બાવા બનવું પડે. અરે શું કહ્યું? બાવા બનવું પડે? આમાં કાંઈ હું સમજ્યો નહીં. જો ઓલી મોજડી વાળીને ઘેર રામાપીરનો પાઠ છે તો બધાય ભગતડા ભેગા થાય અને આપણે બે બાવા બની ભગતડા ભેગા ભળી જાય ને તો આપણું કામ થઈ જાય. તો ચાલ કોટવાડ અત્યારે બાવા બની અને મોજડી વાળીને ત્યાં જાય. પણ તમને ખબર બાવા કેવી રીતે બનાય? અરે કેવી રીતે? એ મોટી મોટી દાઢી રાખવી પડે, ભેખ ધારણ કરવા પડે અને આપને કોઈ ઓળખી ન જાય ને એટલે અહીંયા હિન્દીમાં બોલવાનું. આમ જુનાગઢ છે આતે હે, આમ હિન્દીમાં બોલવાનું. તો ચાલ કોટવાડ અત્યારે બાવા બની અને મોજડી વાળીને ત્યાં જાય. મેં એકવાર પ્રતિજ્ઞા લીધી હતી કે આ રાજા રાવત રણસિંહને બાવો જરૂર બનાવીશ. મને આ મારા બાપાએ મારી બેન માલી સાથે મઈ વેચવા મૂકી અને આયા ઓલો મારો રોયો મેરકો હોય છે એ મારા હાટું પેડો લઈને હમણાં આવશે પણ હજી કેમ નો આવ્યો? જ્યોતિ થાકી વાટ પીયુતા હરી જ્યોતિ થાકી વાટ પશુને પૂછું પંખીને પૂછું એક જ વાત જ્યોતિ થાકી વાટ પીયું તારી જ્યોતિ થાકી વાત ઘડીએ ન હાલે પીયું વિના મન ઘડીએ ન હાલે મેળે જ્યોતિ થાકી વાટ મેરકા તારી જ્યોતિ થાકી જાગને હિરકી જાગ, જાગને હિરકી જાગ, તારા વગર તો મને નીંદરય નથી આવતી. જાગને તારો મેરકો જગાડે, જાગને હિરકી જાગ. જાગને હિરકી જાગ,
हिरकी जाग जागने तारो मेरे को जगाड़े जागने हिरकी जाग बहारो फूल बरसावो मेरा महबूब आया है मेरा महबूब आया है ઘણું મોડું કર્યું તમે તો પણ ले हिरकी पेड़ो खा पेड़ो एठी बे મારે નથી ખાવો પેડો કા પણ આટલી કેમ રિહાઈ જાસ મારે નથી ખાવો પેડો એમ આમ આફરો આવો નો કરાય આ પેડો ખાઈ લે પણ તું મારા હાટુ રોજ એક જ પેડો કેમ લઈ આવસ લે તને ભાવતો હોય તો કાલથી 2 લેતો આવીશ કા મનસુખભાઈ આ મારી માં સાણા થાપવા ગઈ ને વાંથી કબાટની કૂચીની મળી ગઈ અને વાંથી રૂપિયો બેઠો અને હું તારા હાટું એક પેડો લઈ આવ્યો અને જો તને ભાવતો હોય તો કાલથી ડર્જનેક લેતો આવીશ લે પેડો ખા હે મેરકા આ તું શું મારી હાડીને પેડો ખવડાવસ કા ઈ ખાય હે ને હું ખવડાવું હું ને હવે જો ઓલી તારી ભાભીને ખબર પડી ને તો આપણા બેના વાહ કાબરા કરી નાખશે એ ભગા ભાઈ કા હવે તો હૈદ થાય હો કા વરી શું થયું અરે ગમે એમ કરીને અમાર બેના માથા ભટકાડી દે તમારા બેના માથા ફટકારી દો હા. અને મારા રોયાને પૈણું ઈપડી હે નકર હવે તો હૈદ થાય હે હૈદ કાંઈ વાંધો નહીં આપણે એવો કોયડો કરી હા હું હમણાં ધૂણીશ તમે બે અત્યારે વહી જાઓ હા એ તારી ભાભીને એવી બીક લાગશે ને હંધુય માની જશે ઈ તો બધું ઠીક હા તારે આ ધોરું સાંભળું શેનું થઈ ગયું તને નથી ખબર ના હમણાં બાપા ઠોંટ આટી ગયા હતા હા આ બાજુ બા આટી ગયા એવું હે તારે કેમ આવું થઈ ગયું કાબર ચિત્રું મારે એવું બન્યું બાપા આટી ગયા હા આ તારી મોઈસું કેમ આમ વળાંક વળી ગઈ અરે એ તો દિવાળીમાં ભોંચકરી અડી ગઈ એમ હા કાંઈ વાંધો નહીં તમારા બેયના માથા ભટકાવી દઉં હું ધૂણવાનું ચાલુ કરું એટલે ઝટ આવજો પાછા હા અમે જાય પણ આમ જો હવે નકર હૈદ થાય હો પણ તમે હવે હાલો વાંધો નહીં, હું તારી બધી વાતું સમજુ છું ઓમ નહીં વાત હવે નકર હૈદ થાય એ હૈદ હા હવે હું ભાઈ બધું સમજુ છું ઉપડી જ હાયલો વાત કરજો હો. હા નકર હવે તો હૈદ થાય હૈદ હવે આના માથા ભટકાડવા પડશે એ ચોટીલે ડાકલા વાયગા ચામુંડ માલા ચોટીલે ડાકલા વાયગા ખમા ખમા અરે આસુ અરે માતાજી એ માં તમને અમે પગે લાગી એ તમારે કોઈ દિવસ ઘર બંધાણું તે દુના કોઈ દી મારા દીવાબત્તી કર્યા હે એ હું મસાલની મેળી કાચા કાચા ખાઈ જાઉં ખાઈ જાઉં એ માં અમે તો તમારા સોરું કહેવાય સોરું તમારા મા બાપના માતાજીને કાંઈ નહીં ભાઈ સાહેબ હું કોણ મસાલની મેળી કાચા કાચા ખાઈ જાઉં એ માતાજી અમે તમારા પગમાં પડી જાઓ તમારી ઘરે દીકરો થાય એ માતાજી હા એ હજી તો આ ભાઈના લગ્ન નથી થયા ને તમે દીકરાના વરદાન આપી એ દીધા એના લગ્ન કરાવી દો બાકી માતાજીનું વેણ ખાલી ન જાય એ માતાજી એના લગ્ન હું કરાવી દઈશ કરાવી દઈશ નહીં એના લગ્ન ઉફળિયા કરાવી દો નકર હું કોણ મસાલની મેળી કાચા કાચા ખાઈ જાઉં એ માતાજી એના લગ્ન કરાવી દીધા હા બાકી તમે હેને બહુ વાયડાઈ કરતા નહીં અને તમારા ગોવાતી રહ્યા ને એ ઘરે આવે એટલે એના પગ દબાવજો હવે ગરા સુધી પોગી ગયા હો હું કોણ મસાલની મેળી કાચા કાચા ખાઈ જાઉં એ માતાજી અમને બીક લાગે માતાજી અમારી ઘરે અંજવારા કરો તમારી ઘરે અંજવારા નહીં થાય કામાં 6 મહિનાનું લાઇટ બિલ બાકી છે હું કોણ મસાલની મેળી કાચા કાચા ખાઈ જાઉં એ માતાજી એમ નહીં તાય એને શેર માટીની ખોટ છે એને શેર માટીની ખોટ છે હા રવા પરના હરપતની વાડીમાં જઈને હુંડલો ભરી આવો અરે એમ નહીં માતાજી તાઈ એના ઘરે દીકરો નથી તે માતાજી અગર ક્યાં કોથરા ભર્યા હે હું કોણ મસાલની મેળી કાચા ખાચા ખાઈ જાઉં ધોઈડા જ આવો હો
એ મારી અમને બહુ બીક લાગે, હવે તમે મઠે પધારો. આ માતાજી મઠમાં ન જાય. અરે પણ આમાં કયા માતાજી આવ્યા? અરે આમાં બે દેવ ને એક દેવી ઘા કરી ગયા. અરે કોણ કોણ? એક કપિલ દેવ ને એક શ્રીદેવી. મસાલની મેળી કાચા કાચા ખાઈ જાવ. અરે બીજા કોઈ આવ્યું? હા, બે માતાજી આવી ગયા હે. અરે કોણ કોણ? એક હડકાઈમાં હા. અને એક આ નોટબંધી થઈ તી પછી કડકાઈમાં. હું કોણ મસાલની મેળી કાચા કાચા ખાઈ જાવ. એ માતાજી લ્યો આ પાણી. હા, એમ નહીં, માતાજી વધાયો દીવા વગર પાણી ન લીએ. એ માતાજી તો આપો વતાવો. એ હાલ્યો આ એ માતાજી આ તો વાસા હે. પાછા હે. હા. એ તો લાઈ પાછા, આમાં ક્યાં કઈ બગડી ગયું તું? હું કોણ મસાલની મેળી કાચા કાચા ખાઈ જાઉં. હા 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 હા. એ માતાજી ખમૈયા કરો, લ્યો આ પાણી લ્યો. અરે બસ બસ. હાલે આ શું માલીન હિરકીન તમે બધા અહીંયા શું ભેગા થયા? અરે ભગા ભાઈ, હા તમે તો લીલા લેર કરાવી દીધા. કાં વરી? એ તમારા ખોરીએ માતાજી આવ્યા હતા. તે મને કેમ ખબર ન રહી? એ માતાજી આવે ને એને ખબર ન હોય. એવું હોય તો માતાજી આવ્યા પછી કાંઈ કીધું કે ભયા જ ગયા? એ માતાજી આવ્યા હતા, હિરકીના ને મેરકાના લગ્ન કરાવ્યા. હારું બિચારાનું ઘર બંધાઈ ગયું ને. હા. હારું હારું, પછી બીજું કાંઈ માતાજીએ કીધું? એ બીજું તો કીધું પણ મને તો શરમ થાય. લે બોલ. શરમની શરમ થાય એવું પૂંછડી. માતાજી બોલ્યા તા? એ ભગા ભાઈ, હા બીજું તો એમ કીધું હા. કે જા તારાય ઘરે દીકરો થઈ છે. અરે મેરકામાં તો તારે ભાભીને શરમ જ થાય ને. અને બીજું કીધું શું? તો ગોવાથી કઈ બકરા ચારવા મોકતા હા. નહીં. પછી એ ઘરે આવે એટલે હારું હારું કરીને ખવડાવજો. ગરા સુધી પોગી જતા નહીં એના કીધું? પગ દાબજો, હા. હાથ દાબજો. અને એને કોઈ દી બકરા ચારવા મૂકતા ને, નગર હું કોણ મસાલની મેલ લ્યો. માતાજી આ હોડાની કામ કર્યું લ્યો. હું તમને કઈ નહીં ક્યાંય મોકલું તમારે. જોયું ને બીકની મારી. હા, બાકી અમારે લીલા લેર થઈ ગયા. જોયું ને મારા પ્રતાપે તમારા બેયના લગ્ન થઈ ગયા ને. કેમ તમારા પ્રતાપે? એમ નહીં પણ મારા ખોરીએ માતાજી એવા ત્યાં લગ્ન થયા ને. એ સાચી વાત તમારી, એ સાચી વાત. હા, અકલમઠા લોચકા જ હોય. હે ભગા ભાઈ, હા હવે તો લીલા લેર હો અને કારા બોકા. હા, હવે હારો કરીને ગુબીચ બનાવો, સૂતર ફેણી બનાવો, પેડા બનાવો. હવે તો હદ થાય છે. હે ભગા ભાઈ, હા. મારા હાટુ ને ગુબીજ બનાવજે ને. હવે તારા તો માથા ભટકાવ્યા, હવે તો અમારી કહાણી કરતો જા. હારી કરીને કઈક ગુબીચ બનાવો. હાલો બનાવો હવે ગુબીજ. એ સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. એ સોનાની સાકરે બાંધો હિંડોળો આંબાની ડાળ. રૂપાન કડા ચાર વાલ મારો હિચકે રે. આંબાની ડાળ ઉતારા દેશો ઓરડાયા આંબાની ડાળ. એ દેશો મેળીના મોલ રે વાલો મારો હિચકે રે. આંબાની ડાળ. એ સોનાની સાકરે બાંધો હિંડોળો આંબાની ડાળ. એ સોનાની સાકરે બાંધો હિંડોળો આંબાની ડાળ. એ રૂપાન